વડાલી શહેરમાં શ્રી વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સ્નેહ સંમેલન અને જનરલ સભા સદગુરુ કબીર આશ્રમ ખાતે યોજાઈ હતી. વડાલી તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સંમેલન અને વાર્ષિક સભા તારીખ 11/1/2025 ને શનિવારના રોજ સદગુરુ કબીર આશ્રમ મા કાળી મંદિર સામે યોજાઈ હતી. સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં પ્રથમ પ્રમુખ દ્વારા આવનાર તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભાના અધ્યક્ષની વરણી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ તથા પ્રાર્થના કરવામાં આવી હતી અને સંમેલનમાં પધારનાર મહેમાનોનું સ્વાગત કરીને ફૂલહારથી તેમનું સ્થાન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગઈ જનરલ સભાના પ્રોસિડિંગને વાંચણે લઈ બહાલી આપવા અને મંડળના 2023-24ના વર્ષના વાર્ષિક હિસાબો વાંચણે લઈને આપવા તથા ઓડિટની જાણ કરવામાં આવી. મંડળના મકાન માટે જમીનની માંગણી બાબત ચર્ચા કરવામાં આવી. તારીખ 1/1/2006 પછીના 30 જૂનમાં નિવૃત્ત થયેલ કર્મચારી પેન્શનરને 1 જુલાઈએ ઈજાપો મળવા બાબત તથા 1984 થી 1987 દરમિયાન 325ના ઉચ્ચ પગારથી નિમણૂકવાળા શિક્ષકોને પૂરો પગાર મળવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નવીન કારોબારી સભાની રચના કરવામાં આવી. આ કાર્યક્રમમાં મંત્રી જયંતિભાઈ બી પટેલ તેમજ ઉપપ્રમુખ ભીખાભાઈ કે પટેલ અને પ્રમુખ ગોવિંદભાઈ એચ પરમાર, ભોગીલાલ ચૌહાણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં સૌ કોઈ કર્મચારી ભોજન લઈને છૂટા પડ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી. પ્રાંતિજનગરમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજના 12 નવદંપતિ સમૂહ શાદીમાં જોડાયા હતા. પ્રાંતિજનગરમાં હુસેન મિયા બાવા ખિદમત કમિટી દ્વારા તારીખ 12મી જાન્યુઆરીના રોજ જશ્ને સમૂહ શાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 જોડકાઓ સમૂહ શાદીમાં જોડાઈને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંતિજનગરના શ્રી રઈસભાઈ કસબાદી તેમજ ગુજરાત હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ એમ સૈયદની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. તેમજ આમંત્રિત મહેમાનો તરીકે રજાકભાઈ બેલીમ, ફિરોઝભાઈ પઠાણ ઉપરાંત પઠાણવાળા જમાત, અશરફી જમાત, સુન્ની મુસ્લિમ વોરા જમાત, લોહાર જમાત, અંજુમન મોઇનુલ ઇસ્લામ જમાત, સુમરા જમાત, મંસૂરી જમાત અને સિંધીવાળા જમાતના પ્રમુખો આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને દુઆ સલામ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજમાં મુસ્લિમ સમાજનો પ્રથમ લગ્નોત્સવ ઉજવાયો હતો, જેમાં નવા દુલ્હા દુલ્હન સહભાગી બન્યા હતા. જ્યારે આ વર્ષે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 12 નવદંપતિ સહભાગી બન્યા હતા. લગ્ન કમિટી દ્વારા નવદંપતીઓને વિવિધ ઘર વખરીનો સામાન તેમજ ભેટ સોગાદો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં સવારે તિલાવતે કુરાન બાદ આમંત્રિત મહેમાનોનું સ્વાગત તેમજ ત્યારબાદ નિકાહ ખ્વાનીની વિધિ શરૂ કરવામાં આવી હતી. લગ્ન મંડપમાં મુસ્લિમ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં સામેલ થયા હતા અને લગ્નોત્સવનો આનંદ માણ્યો હતો. મુખ્ય મહેમાન રઈસભાઈ કસબાતીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને લગ્નોત્સવમાં જોડાયેલ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી તેમજ સમાજના લોકો તેમજ આ યોજકોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય મહેમાન રઈસભાઈ કસબાતીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને લગ્નોત્સવમાં જોડાયેલ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી તેમજ સમાજના લોકો તેમજ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. अस्सलामुअलैकुम, नमस्कार. આજના આ મુસ્લિમ સમાજ આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત હજ કમિટીના ચેરમેન ગુજરાત રાજ્ય માન્ય શ્રી ઇકબાલભાઈ સૈયદ, શ્રી સુભાઈ પરમાર તથા અન્ય મહાનુભાવોનું હું હુસૈન મિયા બાવા ખિદમત કમિટી વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આ અમારું આયોજન આ વર્ષે 12 દુલ્હા દુલ્હનનું છે અને 12 દુલ્હા દુલ્હન એટલે 24 જણ કપલ એમાં નિકાહખાની કરશે. ગયા વર્ષે અમે 9નું આયોજન કર્યું હતું. ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે આનાથી વધારે સારી રીતે કરી શકીએ તેવી અલ્લાહ પાસે દુઆ. જય હિન્દ, જય ભારત. રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર ખાતે બ્રેઇલ લિપિના જનક સુઈ બ્રેઇલની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી.
રાષ્ટ્રીય અંજન મંડળ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા શાખા ઈડરના ભાસ્કર ભવન ખાતે બ્રેઇલ લિપિના જનક લુઈ બ્રેઇલની તારીખ 11/1/2025ને શનિવારના રોજ જન્મ જયંતિ નિમિત્તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેની બ્રેઇલ લેખન વાંચન વક્તૃત્વ અને ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમ ઈડર શહેરના અગ્રણી ગિરધારીલાલ સોનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ તેમજ મહિલા સંયોજક અનિતાબેન ગોસ્વામી, પ્રોફેસર જે.બી. દવે સાહેબ, સંસ્થાના માનદ મંત્રી સોનલબેન દોશી, સહમંત્રી પ્રવીણાબેન મહેતા, સંસ્થાના કારોબારી સભ્ય નિકેશભાઈ સંખેસરા, કમલેશભાઈ વડકરની વિશેષ હાજરી રહી હતી. સ્પર્ધા નિર્ણાયક તરીકે વાળીભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ તેમજ કપિલાબેન પટેલે ફરજ નિભાવી હતી. ઉપસ્થિત વાલીઓને સંસ્થાના સહમંત્રી પ્રવીણાબેન મહેતા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવનાર સ્પર્ધકોને સંસ્થાના હોદ્દેદારો અને નિર્ણાયકોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દાતાઓના સહકારથી કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વિશિષ્ટ શિક્ષક વસંતભાઈ પટેલ અને દલપતસિંહ ચાવડાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ સંસ્થાના કારોબારી સભ્ય કમલેશભાઈ વણકરે કરી હતી. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. ધનસુરાના રહિયોલ ગામમાં પોલીસ કર્મીના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઈ છે, જેમાં જિલ્લામાં ધનસુરાના રહિયોલ ગામમાં અરવલ્લી એલસીબીએ દરોડા પાડતા પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો છે. જે પોલીસ કર્મીના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે અને આ સમગ્ર મામલે સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરી હતી. પોલીસ કર્મીના ઘરના રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારૂ ઝડપ્યો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારને ઘરમાંથી કુલ મળી 1.76 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારે દરોડા પહેલા ફરાર થયો હતો. સાથોસાથ અગાઉ પણ દારૂના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે, જેમાં સાબરકાંઠા પોલીસે અગાઉ દારૂ કેસ મામલે કાર્યવાહી કરી હતી. હાલની ફરજના પોરબંદર જિલ્લાથી અરવલ્લી જિલ્લામાં આવ્યા હતા અને બુટલેગર પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસ ગિરફતથી દૂર થયો અને દારૂ ક્યાંથી અને કોને આપવાનો હતો તે મામલે કાર્યવાહી તેજ કરાઈ હતી. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ધનસુરા. અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે રાધનપુર ખાતે રામ સેવા સમિતિ અને સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલ્લા ચોક હાઈવે 4 રસ્તા ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે 4 રસ્તા ઉપર રામલલ્લા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આસ્થાબાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ, રામચંદ્ર ભગવાનનો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોએ લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી સોલંકી, નગરસેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અને અન્ય વસ્તુઓ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રામ સેવા સમિતિમાં પ્રકાશભાઈ દક્ષિણી, ઈશ્વરભાઈ મામો, પપ્પુભાઈ માનસી, પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી સંતવાણીની અંદર રાધનપુરના લોકલાડીલા અને ભલામણ ધારાસભ્ય દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું.
આ પ્રસંગે સમગ્ર રાધનપુર ગ્રામજનો અને નગરજનોએ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર. અયોધ્યાના આજે 1 વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ, અમે એમની સાથે નગર સેવક શ્રી અજયભાઈ રાણા સાહેબ, આ બધાએ આ નગર સેવાની અંદર 1 વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવી રહ્યા છે. જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમનો બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. માલપુર તાલુકાના લાલપુર ગ્રામજનો રોષે ભરાયા હતા. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લાલપુર ગામના ગ્રામજનો રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. લાલપુરના ગ્રામજનો આજે ઉગ્ર આંદોલન પર ઉતર્યા હતા. અમારી ગ્રામજનોની માંગણી છે કે નરેગામાં જે ગ્રાન્ટ મંજૂર થયેલ છે તે ગ્રાન્ટ ખાંટ અશોકભાઈ હાથીભાઈના ઘરે નરેગા યોજના હેઠળ શોષખાણાનું કામકાજ ચાલુ હતું. 5 દિવસ પહેલા આ લોકો ખાડા કરીને બીજી જગ્યાએ કામ ચાલુ કરી દીધું, જેથી અશોકભાઈએ પૂછ્યું કે મારા ઘરની બાજુમાં શોષખાડાનું કામ ચાલુ હતું તો કેમ બંધ કરી દીધું અને બીજી જગ્યાએ કેમ ચાલુ કર્યું. અશોકભાઈએ ફોન દ્વારા સરપંચને રજૂઆત કરી તો સરપંચ જણાવી રહ્યા છે કે આ જગ્યાની ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. અશોકભાઈના ઘરની આજુબાજુ મોટા મોટા ખાડા પડી જતા સરપંચની રજૂઆત કરી. મારા ઘરમાં નાના બાળકો છે અને મારા ઘરમાં વૃદ્ધ મમ્મી પપ્પા છે, તો આ ખાડામાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આવી કેવી ગ્રાન્ટો છે? તો લાલપુર વાંગાફળીમાં જે ગ્રાન્ટ મંજૂર થયેલી હતી માત્ર ગણતરીના દિવસોમાં જ કામ અધૂરી મૂકીને 500 મીટરના અંતરમાં કામ ચાલુ કરાવ્યું. શું તંત્ર ગોળ નિદ્રામાં છે કે સરકારી બાબુઓની મિલીભગતમાં છે કે કોની રહેમ હેઠળ છે? છેલ્લા 3 વર્ષથી સરપંચને ખોબલે વોટ આપીને સરપંચને ચૂંટાવ્યા ગ્રામજનો જણાવી રહ્યા છે. સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં પાણીની મોટી સમસ્યા છે. આ ગામની મહિલાઓ કુવેથી અને મોટરો ચાલુ કરી પીવાનું પાણી લાવી રહી છે. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાઓ બાબતે ઉચ્ચ અધિકારીઓ ધ્યાને લેશે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ માલપુર. અમારા ગામની અંદર શોષ કૂવાનું કામ ચાલુ હતું. 2-3 જગ્યાએ ખાડા કર્યા, પછી અમારા બાજુના ઘરની આયા ખાડો કરવા એટલે જીસીબી ચાલુ હતી. 7-8 ફૂટ ખાડો થયો એટલે પછી સરપંચનો ફોન આવ્યો, જીસીબી બંધ કરી દીધી કે આટલેથી ભાઈ ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. તો પછી એક ખાડો પાછો પૂરીએ દીધો. પૂર્યા પછી બીજા ઘેર જઈને આ લોકોએ ચાલુ કર્યું. તો એ અમારી એ વાત છે કે બીજા ઘેરે કઈ રીતે ગ્રાન્ટ આવી ગઈ, અમારી ગ્રાન્ટ પૂરી થઈ ગઈ. તો પછી એ અમે સરપંચને વાત કરી તો સરપંચ કે આટલાથી ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. એટલે અમારી સરકારશ્રીને નિવેદન છે કે તલાટી સરપંચને કે તમે આ ગામની અંદર આવીને તમે તપાસ કરો કે અમારો વિકાસ નહીં થતો ગામની અંદર, તો કઈ જાય છે આ બધી ગ્રાન્ટો એમ. અને એક બીજી સમસ્યા છે, અમારા નળ છે જળ યોજના પાણીની માટે, કે પાણી અમારે અત્યાર સુધી આવ્યું જ નથી એમ. અને અમે 1-2 વખત રજૂઆત કરી. તલાટી સાહેબ શ્રી અર્જુનસિંહ નામ છે એમનું, અને સરપંચ પ્રતાપભાઈ બીજલભાઈ છે. તો એમને અમે વારંવાર રજૂઆત કરવાથી એ લોકો કંઈ અમારા સામે જોતા નહીં. અને પાણીની અમારા શિયાળા ઉનાળામાં બહુ સમસ્યા રહે છે. એટલે અમારે સરકારશ્રીને એ નિવેદન છે કે આ અમારા ગામની અંદર આ તપાસ કરે કે આ ગ્રાન્ટો કઈ જાય છે, કે અમારા ગામનો વિકાસ થતો નથી. અને અમારા રોડ રસ્તાનો બહુ પ્રશ્ન છે સાહેબ, કે ચોમાસાની અંદર અમારે ચાલવું એ પણ મુશ્કેલનું કામ છે. એટલે અમારે એ કેવું થાય છે ગ્રામજનોને કે કોઈ બી થાય સરકાર કેમ અમારા સામું જોતી નહીં, તલાટી સરપંચ તો નહીં જોતા. તો એ અમારી આ નિવેદન છે. આ ગામમાં વસ્તી કેટલી છે? અમારા ગામની અંદર 1000 ઘર ઉપરની વસ્તી છે, 1000 માણસો. શું આપે સરપંચશ્રીને રજૂઆત કરી ખરી? રજૂઆત વારંવાર કરવાથી અમારા કોઈ ગામની અંદર આવતા જ નહીં કે કોઈ ગ્રાન્ટ જ નહીં લાવતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કબીર ભુવન પાસે આવેલ ભાખરિયા ટેકરા ઉપરથી ચાઇનીઝ દોરીની બાર ફિકરી સાથે પ્રાંતિજના ઈસમને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉત્તરાયણના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ અને દોરીનું પ્રાંતિજ બજારમાં વેચાણ ચાલુ છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
અને વેચાણ કે ખરીદી કરવી નહીં, ત્યારે પ્રાંતિજના કબીર ભવન પાસે આવેલ ભાંકરિયા ટેકરા ઉપર ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાનું પ્રાંતિજ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પ્રાંતિજ પોલીસે ભાંકરિયા ટેકરા સ્થળ ઉપર જઈ તપાસ કરતા વિક્રમભાઈ ઈશ્વરભાઈ વાઘેલા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો ફિરકી નંગ 12 સાથે મળી આવેલ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી રાખવા બાબતેનું પાસ, પરમિટ તેમજ બીજા દસ્તાવેજ કે પુરાવા ના મળતા અને એક રેલની કિંમત 250 રૂપિયા કુલ 3000ના મુદ્દામાલ સાથે પ્રાંતિજ પોલીસે વિક્રમભાઈ ઈશ્વરભાઈ વાઘેલા રહેનાર પ્રાંતિજ ભાંકરિયા ટેકરા કબીર ભુવન સામે તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો પ્રાંતિજમાં હજુ કેટલીક જગ્યાએ ચાઇનીઝ દોરીનું તથા ચાઇનીઝ તુગલોનું વેચાણ થતું હોવાની આશંકા સેવાઈ રહી છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.